તો નમસ્કાર મિત્રો, કેમ છો મારા ખેડૂત મિત્રો? બધા મજામાં છો? તો આપણે આજે કાળઝાળ ગરમીના કારણે બહુ ગરમી પડવાથી આપણા ખેડૂત મિત્રોએ મશીન દ્વારા બાજરીનું વાઢવાનું ચાલુ પણ કર્યું, કારણ કે અત્યારે જોવા જઈએ તો ગરમી દિવસની બહુ પડે છે. તો મિત્રો, આ ગરમીના કારણે એમને મશીનથી બાજરી વઢાવવાનું ચાલુ કર્યું છે, કારણ કે અમુક લોકો કહેતા હોય છે, વિડીયોના માધ્યમથી કહેતા હોય કે આપણે બાજરીમાં આટલું વાવેતર, એના ઇન્ફોર્મેશન માટે હું મારી કન્વર્ઝેશન મારી ચેનલમાં પ્રોડક્શન માટે કરું છું. વરસાદના કારણે વરસાદ પહેલાંથી કારણ કે તમાકુવાળી બાજરી એ તો લેટ થવાના છે, વરસાદમાં આવવાના છે ફૂલ મોસમમાં. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી તમે પૂરી તમને હું મશીનની માહિતી આપીશ, કેટલું કામ કરે. દાખલા તરીકે 1 કલાકની અંદર કેટલા વીઘાનું વાવેતર એ બાજરી વાઢે કે. તો આ વિડીયોના માધ્યમથી તમે પૂરો મારો વિડીયો જોજો, તમને પૂરી હું વિડીયોમાં માહિતી આપીશ. જો મિત્રો, આ મશીન ઓલરેડી ચાલી ગયું છે. જો મિત્રો, કેવું અને આ મશીનના કાકા જુઓ, મોઢે રૂમાલ બીજો બોધીર કમ્પ્લીટ ઓકે થઈ, કારણ કે રૂમાલની અંદર આપણે એની ખીર ઉડે ને એ નુકસાન ન કરે આપણા શરીરને. અને જુઓ, એ જોરદાર પાકેલી પણ જોરદાર છે. જુઓ, બાજુના ખેતરમાં પણ મશીન ચાલી રહ્યું છે, એ તમને આ વિડીયોના માધ્યમથી બતાવીશ. જુઓ મિત્રો, પૂરો તમે વિડીયો જોશો તો તમને પૂરી માહિતી મળશે. અને આ ચેનલમાં મારા કોઈ દર્શક મિત્રો નવા જોડાણા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો બાજરી જુઓ, ક્યાંય તમને ભાગમાં ખાલી ભાગ દેખાતો હોય તો મને વિડીયોની અંદર કોમેન્ટમાં જણાવજો. જુઓ, આ કાકો જોરદાર દબદબાઈને મશીન બેસી ગયા છે. એ હમણાં 1 કલાકની અંદર આપણા 20 મજૂર કામ ન કરે એટલું 1 કલાક 1.5 કલાકમાં કરીને જતા રહેશે. અને એમનું વાઢણી પણ સારી છે. જુઓ મિત્રો, આ વિડીયોના માધ્યમથી. તો કોઈ પણ મિત્રોને વાઢવા માટે મશીનની જરૂર હોય તો આ કાકાનો સંપર્ક કરવો, અને આ કાકાનો નંબર ડિસ્ક્રિપ્શનમાં હું નાખી દઈશ. અને જો આ ખેડૂત મિત્રો પણ જુઓ, કારણ કે અમુક જગ્યા ગોટા ભરાતા હોય બાજરીના મશીનથી વાઢતા, એટલે ગોટા કાઢવા માટે પણ એ ખેડૂતો તૈયાર જ છે. અને આ બધે પૂરું ખેતરનું એ મશીનથી જ વાઢવાની છે, કારણ કે ગરમી બહુ હોવાથી ટાઈમથી મજૂર ન મળવાના કારણે બગડે ના, અને વરસાદ પહેલાં બાજરીનું કામકાજ પતી જાય અને ટાઈમથી ખેડૂત દોણા ભેળો થઈ જાય અને 4 બાર લઈ અને વળામણા કરી નાખે. એટલે એના માટે આ બધી જુઓ, આ કાકાની મશીનની ખાલી વાઢણી જુઓ તમે, સુપર છે. આ કાકા જેવું આ ગમે એવી પડેલી હોય ને તો તમારે એ બાજરી ટ્રેક્ટર કાકો વાઢી જ નાખે. જુઓ, અહીંથી વાઢીને પાછું રિવેચ જાય મશીન. મિત્રો, કાકા બાજરી વાઢી રહ્યા છે.